તો હવે આપણે શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 82.88 પ્રતિ ડોલરની સામે 82.93 પ્રતિ ડોલર ઉપર ખુલ્યું છે. જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 92.98 સુધીના સ્તર આપણને રૂપિયાની અંદર દેખાઈ રહ્યા છે. ડોલર ઇન્ડેક્સને આપણે જોઈએ તો 102.89ના સ્તર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે. અને અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી કે રૂપિયાની અંદર થોડું દબાણ આજના દિવસે બનતું દેખાઈ રહ્યું છે. આજે આપણી સાથે ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી. રૂપિયાની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી રહ્યા છીએ. જતીનજી, સૌપ્રથમ આપનું સ્વાગત છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ 103 ઉપર પહોંચ્યા બાદ ફરી થોડો નીચે આવતો દેખાઈ રહ્યો છે અને રૂપિયામાં એક સારી મજબૂતી બાદ ફરી થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો કઈ રીતે આપ કરન્સીની ચાલને જોઈ રહ્યા છો અને આગળ યુએસડી આઈએનઆર માટે કઈ રીતની આપણે સ્ટ્રેટેજી રાખવાની રહેશે? ગુડ મોર્નિંગ સરના. જો રૂપિયાની જે મોમેન્ટ હમણાં હાલ ફિલહાલ રહી છે એ ક્યાંય 30-40 પૈસાની જે તેજી આપણે જોઈ છે ઇન ધ લાસ્ટ 10 ડેઝ, હપ્તા 10 દિવસના અંદર, એ કોન્ટ્રીબ્યુટેડ છે ટુવર્ડ્સ ઇન્ડિયન કેપિટલ માર્કેટ્સમાં જે સારું અમથું ગેઇન્સ જોયું છે આપણે. અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ વધારે 102.40 102.30 આ રેન્જથી વધારે ઉપર જતો નથી દેખાયો. અને રિસેન્ટલી જેટલું બી ઇન્ડિયન સ્પેસિફિક માર્કેટનું પરફોર્મન્સ જે સારું રહ્યું છે કમ્પેર્ડ ટુ અધર ગ્લોબલ પિયર્સ, એના કારણથી રૂપિયાને જેથી સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે. બટ આઈ થિંક મોરલેસ 82.70 થી લઈને 82.90 આ જે એક સ્ટ્રોંગ ઝોન છે, આ એક રેઝિસ્ટન્સ ઝોન છે રૂપિયાના માટે. આનાથી અહીંયાથી વધવા માટે થઈને ડોલરની રેલી જે છે એ બિલો 101.50 સુધીની ગણતરી થાય તો જ અહીંયાથી રૂપિયો જે છે તમને 82.70 બિયોન્ડ જોવા મળશે. અથવા આપણે નહીં તો પાછા 80-25 80-30ના ઝોનમાં પાછું ટુવર્ડ્સ ધ લોઅર એન્ડ આપણે જશું. મોરલેસ બ્રોડ રેન્જ ચાલી રહ્યું છે છેલ્લા 2 મહિનાથી. ઓન ધ લોઅર એન્ડ આપણે 83.40 સુધી પડી જઈએ છીએ રૂપિયાના અંદર. અને ઓન ધ હાયર એન્ડ 82.70 એક મેક્સ આઉટ લેવલ છે, અને 82.90 એક મીડિયમ ટર્મ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે રૂપિયાના માટે. તો આ રેન્જને જ પ્લે કરવું મારું એ માનવું છે. હમણાં હાલ ફિલહાલ બાઇંગ યુએસડી આઈએનઆર જે છે એ બાઇંગ કરીને ચાલુ જોઈએ, રૂપિયો જે છે એ સેલ કરીને ચાલુ જોઈએ, એ મારો મત રહેશે. અરાઉન્ડ 83 થી લઈને 82.95 ફ્યુચર્સના લેવલ આપી રહ્યો છું, એના વચ્ચે બાય કરીને ચલાય. અને 82.75 82.80ના નીચે સ્ટોપ લોસ રાખી હાયર સાઇડ પર 80-25 80-30ના લેવલ્સ માટે થઈને વળી પાછું એ જ રેન્જને પ્લે કરો, એ મારું વ્યૂ પોઈન્ટ રહેશે કરન્સીના. જી. ઓકે, તો યુએસડી આઈએનઆરને આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ પણથી દેખાઈ રહી છે. 82.75 82.75નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે. 83.25ના ટાર્ગેટ માટે યુએસડી આઈએનઆરને ખરીદી કરીને ચાલો. તો આ એક વ્યૂ અહીં આગળથી ખાસ બનતો દેખાઈ રહ્યો છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો ગઈકાલના ઉપલા સ્તરોથી સોનાની ચમક ઘટતા કોમેક્સ ઉપર સોનું $2048 સ્તરની પાસે આવતું દેખાયું છે. જ્યારે સ્થાનિક બજારની વાત કરીએ તો 62,466ના સ્તરની આસપાસ એક નાની રેન્જની અંદર સોનાની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જતીનજી, સોનાને તમે અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? કાલે થોડી પોઝિટિવિટી હતી, આજે આપણને એક થોડું તો દબાણ બનતું દેખાઈ રહ્યું છે. નાની રેન્જની અંદર કારોબાર છે પણ દબાણ તરફી. તો કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો અને આ દબાણના કયા કારણો આપને લાગી રહ્યા છે? સરના, જો ડોલર ઇન્ડેક્સ થોડું મજબૂતી સાથે 102ના પાસે સપોર્ટિવ લેતું દેખાઈ રહ્યું છે, તો એના કારણથી એક દબાવ જરૂર દેખાઈ શકે છે. અને સાથે સાથે જ છેલ્લા 3 દિવસના અંદર ખાસી અમથી એક રેલી ફ્રોમ 2010 થી લઈને 2045-2050ના સુધીના લેવલ્સ પણ આપણે જોયા છે. ઇનફેક્ટ 2060 સુધી આપણે ટચ થઈને આવ્યા હતા એક પોઈન્ટ પર 12 જાન્યુઆરીએ, ફ્રાઇડેના દિવસે. તો ત્યાંથી મને લાગે છે થોડુંક આ કન્સોલિડેશન ને પ્રોફિટ બુકિંગ છે, બીજું કાંઈ નથી. બહુ મોરલેસ અહીંયાથી સેલ ઓફ તો નથી દેખાઈ રહ્યું. યુએસના રિટેલ સેલ્સના નંબર્સ અવેટેડ છે, કાલના દિવસે આવશે સાંજના ટાઈમ પર ઇવનિંગ સેશનમાં સેકન્ડ હાફમાં. સો આઈ થિંક એના પહેલા તો મને નથી લાગતું કે ગોલ્ડના અંદર કોઈ બહુ મોટું સેલ ઓફ આવવું જોઈએ. રેન્જ બાઉન્ડ ફિલહાલ જે કારોબાર જે છે એ બનેલું રહેશે અરાઉન્ડ 2040 ઓન ધ લોઅર એન્ડ અને 2055 ઓન ધ હાયર એન્ડ. એમસીએક્સ પર આપણે એનું વર્ણન જોવા જઈએ તો અરાઉન્ડ 62,250 થી લઈને 62,000નો સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પ્લે કરતો દેખાવો જોઈએ. અને 62,600 થી લઈને 62,700નો એક રેઝિસ્ટન્સ મીડિયમ ટર્મ માટે બનેલો દેખાઈ રહ્યો છે. આ રેન્જને પ્લે કરો, બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન રાખો હમણાં એઝ ઓફ નાઉ, જ્યાં સુધી 62,000ના ઉપર ટ્રેડ કરે છે. અને કોમેક્સ પર જ્યાં સુધી 2025-2030ના ઉપર ટ્રેડ કરે છે, જે સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે ત્યાં સુધી.
આગળ ચાલતા યુએસ સેલ્સના જે નંબર્સ રિટેલ સેલ્સના જે નંબર્સ આવશે એના પર થોડુંક માર્કેટનું રિએક્શન બની જશે બીકોઝ ફેડરલ રિઝર્વના પાસે જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા અરાઉન્ડ અબાઉટ હોય છે આફ્ટર નોન ફાર્મ પેરોલ્સ અને સીપીઆઈ ડેટાના પછી યુએસના રિટેલ સેલ્સના નંબર્સ હોય છે. સો આઈ થિંક દેટ વિલ બી કીનલી વોચ બાય ફેડરલ ડેસ્ક અને આપણા માર્કેટ માટે પણ અહીંયા બહુ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એમસીએક્સ પર. તો કાલ સુધીની આ સ્ટ્રેટેજી રહેશે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી જે છે. કાલે સાંજના જે યુએસ રિટેલના નંબર્સ આવે એના પહેલા પોઝિશન જે છે સ્ક્વેર અપ કરીને ચાલવાનું રહેશે. આ મારો ટેક રહેશે ગોલ્ડ. જી જા. ઓકે, તો કાલ સુધી માટે તો સોનામાં તમે ખરીદારી તરફ રહી શકો છો. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો અને 62,600 સુધીના ટાર્ગેટ માટે તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. અને કાલે જે યુએસના રિટેલના આંકડા આવવાના છે એના ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો એ પહેલાં સોનામાં ખરીદારી કરો. ચાંદીની વાત જો આપણે કરી લઈએ તો ચાંદીમાં પણ દબાણ સાથે વૈશ્વિક બજારમાં આશરે 0.5%ની નરમાશ સાથે $23 પાસે કારોબાર રહ્યો છે, પણ સ્થાનિક બજારમાં સતત દબાણ બનતું દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં આપણે કિંમતો 72,330 સુધી પહોંચતા જોઈ રહ્યા છે, એટલે લગભગ 0.40% જેવું દબાણ અહીં આગળથી બની રહ્યું છે. કોમેક્સ પર આપણે $23ની આસપાસ કારોબાર જોઈ રહ્યા છે. ચાંદીમાં પણ દબાણ જતીન જે અહીં આગળથી આવી રહ્યું છે, ચાંદીમાં આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? બુલિયન્સના અંદર આપણે જોવા જઈએ જનરલ આઈ થિંક ગોલ્ડ થોડું વધારે ફેવરેબલ રહેશે ફોર ધ ટાઈમ બી જ્યાં સુધી થોડું અનસર્ટેનિટી ક્લિયર નથી થતી ઓન ધ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ. માર્ચમાં જે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો જે એક્સપેક્ટેશન જે ચાલી રહી છે જો એ કન્ફર્મેશન વધી જાય છે તો ડેફિનેટલી ચાંદી જે છે એ તમને ગોલ્ડનું આઉટ પરફોર્મન્સ કરતું જોવા મળશે. બટ જ્યાં સુધી એનું કન્ફર્મેશન નથી આવતું ફેડરલ રિઝર્વની નેક્સ્ટ મિટિંગના ત્યાં સુધી મને લાગે છે ચાંદીના અંદર બાય એન્ડ લાર્જ એગ્રેસિવલી ટ્રેડ તો ન જ કરવું જોઈએ. થોડુંક સેફ સાઈડ માટે અગર જોવા જશું તો લેવલ વાઇઝ લોઅર લેવલ્સ પર એનું બાઇંગ અકોમોડેશન બને છે જે અહીંયાથી અરાઉન્ડ 71,500 થી લઈને 71,000 સુધીના લેવલ જે છે ત્યાં મને લાગે છે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. તો હજી થોડુંક લેવલ્સ અહીંયાથી દૂર છે તો અહીંયા હું વેટ એન્ડ વોચનું એડવાઇસ આપીશ ચાંદીના અંદર બાઇંગની ફિલહાલ હમણાં હું રેકમેન્ડ નહીં કરું અને નાઇટર સેલિંગ રેકમેન્ડ કરું છું બીકોઝ ગોલ્ડ મને અહીંયાથી બહુ વધારે હમણાં નબળું નથી લાગી રહ્યું. એના કારણથી ચાંદી પર થોડુંક સપોર્ટિવ મેજર પણ જોવા મળી શકે છે. તો બુલિયન્સ સ્પેસના અંદર અગર કંઈક ટ્રેડ બેટ કરવું છે તો ગોલ્ડના અંદર કરો એ મારું ટેક રહેશે આના અંદર ગોલ્ડ અને સિલ્વરના અંદર. બાકી લેવલ સ્પેસિફિકલી 71,000 સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે જો કોઈની લોંગ પોઝિશન્સ હોય તો 71,000ના લેવલ્સ ને ધ્યાન રાખીને લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. 73 લઈને 73,500 સુધીના રેઝિસ્ટન્સ જે છે પ્લેસ છે માર્કેટના અંદર. તો એના પહેલા તમે ત્યાં આગળ થોડું પ્રોફિટ બુકિંગ પણ કરીને ચાલી શકો છો જો અગર તમે શોર્ટ ટર્મ ટ્રેડર હો. લોંગ ટર્મ ટ્રેડર્સને અહીંયા કંઈ જોવાની જરૂરત નથી એમને પોઝિશનિંગ જે છે એ લોંગ ટર્મના માટે બાઇંગ સાઇડની બનીને રાખવાની છે. તે જ. ઓકે, તો અત્યારે ટ્રેડર્સ માટે તો વેટ એન્ડ વોચની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને જો તમારી પાસે પોઝિશન બનાવેલી છે તો તમે 71,000ના જે સપોર્ટ છે એને એક ધ્યાને રાખીને હોલ્ડ કરી શકો છો. તો આ એક વ્યૂ અહીં આગળથી ચાંદીની ઉપર ખાસ બનતો દેખાઈ રહ્યો છે. તો સોના ચાંદીની આપણે વાત કરી છે કે સોના ચાંદીમાંથી તમારે જો કોઈ ધ્યાન આપવું હોય તો સોના તરફ વધારે આપો. અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, પરંતુ બ્રેક પર જતાં પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઈએ કે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સઅપ ચેનલ ઉપર પણ જાણી શકો છો તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવાનો રહેશે. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે. હવે આપણે મેટલ્સના કારોબારની ચર્ચા કરી લઈશું. તો ડોલર ઇન્ડેક્સમાં દબાણ આવતા મેટલ્સની કિંમતોમાં ફરી નરમાશ જોવા મળી છે, જ્યાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સની અંદર ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો 714ની આસપાસ કોપર, લેડ 182, એલ્યુમિનિયમમાં પણ આપણે 199ના સ્તર જોઈ શકીએ છીએ અને ઝિંક 225ના સ્તરની આસપાસ. તો તમામ મેટલ્સની અંદર દબાણ સાથેનો કારોબાર આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ. જતીન, મેટલ્સને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કોપરની કિંમતોની આપણે વાત કરીએ તો 2024ની શરૂઆતથી અત્યાર સુધી આપણે ખાસો એવો ઘટાડો જોઈ રહ્યા છે, નેગેટિવિટી સાથે જ કારોબાર થઈ રહ્યો છે. ઝિંકમાં પણ થોડી નેગેટિવિટી છે, પણ 2 સપ્તાહના ઉપલા સ્તરોની આસપાસ કારોબાર કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સને? બધાના મોર ઓર લેસ સાઇડવેઝ કાઉન્ટર છે બધા જ બેઝ મેટલ્સ. ઇનફેક્ટ ઝિંકના અંદર તો થોડુંક સેલ ઓફ આપણે રિસન્ટ પાસ્ટમાં જોયું છે. ઇન ધ મંથ ઓફ જાન્યુઆરી ઇટસેલ્ફ 6 થી 7
રૂપિયો જે છે એ નીચે આવી ગયો છે. MCX પર ઝિંક પ્રાઇસીસ જે 233 પાસે હતું એ 225 અને 223 સુધીના લેવલ્સ ટચ કરીને આવ્યું છે. ગઈકાલના દિવસે એના અંદર એક સ્પાઇક આવ્યો હતો બીકોઝ ઓફ ધી પ્રોડક્શન ઇશ્યુઝ જે સામે આવ્યા હતા. બટ એક નીજક રિએક્શન હતું મારા હિસાબથી ખાલી. મોરલેસ સાઇડવેઝ કાઉન્ટર્સ છે બધા જ બેઝ મેટલ અને આજના દિવસે પણ મને લાગે છે રેન્જ બાઉન્ડ કારોબાર કન્ટિન્યુડ રહેશે. આવતીકાલે એક સ્ટ્રોંગ ચાઇનીઝ ઇકોનોમિક ડેટા ઇન્ડિકેટર્સ જે છે એ લાઇન્ડ અપ છે ઇકોનોમિક ડેટા અર્લી ઇન ધ મોર્નિંગ. સો આઈ થિંક સવારના 7-7:30 વાગ્યા પછી તમને એનો રિએક્શન જે છે એ તરત જોવા મળશે બેઝ મેટલના અંદર. આપણે માર્કેટ ઓપન થશે એના પહેલા જીડીપીના આંકડા છે ચાઇનીઝ માર્કેટમાં, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા છે, અનએમ્પ્લોયમેન્ટના ડેટા છે અને સાથે સાથે જ જે જીડી અને એનબીએસના પ્રેસ કોન્ફરન્સ છે નેશનલ બેંકની ત્યાંની. તો આઈ થિંક ઘણું બધું ક્લેરિટી અને ઘણું બધું એક્સપેક્ટેશન્સ જે છે ચાઇનીઝ માર્કેટનું જે હમણાં કન્ટિન્યુઅસલી આપણે એક ડાઉન ટ્રેન્ડ જોઈ રહ્યા છે માર્કેટનું ઇકોનોમીનું એ લોકોનું. તો આઈ થિંક મોર ઓર લેસ ઇન્ફ્યુઝન મેજર્સ અને એ બધું ઘણું વસ્તુ આઈ થિંક ત્યાંથી સ્ટેટમેન્ટ આવી શકે છે અને એના પાછળ જો સ્ટ્રોંગ પોઝિટિવ અગર રિએક્શન રહેશે ચાઇનીઝ ગવર્મેન્ટનું અને ચાઇનીઝ બેંક્સનો ઓન ધ માર્કેટ રિકવરી અને ઇકોનોમિક સ્ટેબિલિટી કરવા માટે, તો ડેફિનેટલી મને લાગે છે બેઝ મેટલ પર પોઝિટિવ રિએક્શન બની શકે છે. અને હાલ ફિલહાલ હમણાં રિસ્ક રિવોર્ડ પણ થોડો ફેવરેબલ છે બીકોઝ બિફોર ધી ઇવેન્ટ ઓફ ચાઇનીઝ ઇકોનોમિક ડેટા આપણે થોડાક સેલ ઓફ માર્કેટ પછી એનું અહીંયા સ્ટેબિલિટીમાં ઊભા છે. કેમ કે કોપર પણ આપણે જોવા જઈએ તો ઇન ધ રિસન્ટ પાસ્ટ 735 740 થી લઈને 714 સુધી આવી ગયો છે. ઝિંક જે તમે કીધું, એલ્યુમિનિયમ પણ ક્યાંય ને ક્યાંય 204 206 થી લઈને 200 સુધી આવી ગયો છે. તો મોર ઓર લેસ રિસ્ક રિવોર્ડ જે છે અહીંયા ફેવરેબલ છે ઓન ધ લોંગ સાઇડ. દેટ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. તો જેને થોડું એગ્રેસિવલી અગર બેટ કરવું હોય તો ઇન્ટ્રાડે માટે તો આ લેવલ નથી આપી રહ્યું. સ્વિંગ ટ્રેડ માટે એક ઓપોર્ચ્યુનિટી મને લાગી રહી છે. કોપરના અંદર 710 થી લઈને 712 સુધીના વચ્ચેના રેન્જમાં બાય કરો. થોડુંક અહીંયાથી નીચે જરૂર આવી શકે છે પ્રાઇસીસ ઇન્ટ્રાડે માટે. જો ઇન્ટ્રાડે કરો તો કરવા ઈચ્છતા હો તો બાઇંગનો ટ્રેડ હમણાં ફિલહાલ ના કરો, લેટ નાઇટ કરી લેજો અને ઓવરનાઇટ કેરી કરી લેજો. અને ઇન્ટ્રાડે જ કરવું હોય ખાલી તો થોડુંક ઇન્ટ્રાડેમાં સેલિંગની રેકમેન્ડેશન રહેશે. પણ હમણાં જે મેં પ્રાઇમ ફોકસ રાખી રહ્યો છું હું કાલના ઇકોનોમિક ડેટા પર રાખી રહ્યો છું અને એનું હું ડિસ્કશન કરી રહ્યો છું. તો મારા હિસાબથી બેઝ મેટલ પર થોડુંક રિએક્શન પોઝિટિવિટીનું આવી શકે છે. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ચાલવાનું છે. 705 700 નીચેનું 707 થી લઈને 712 ના વચ્ચે તમે બાઇંગ કરી શકો છો કોપરના અંદર. ઝિંકમાં 224 થી લઈને 222 ના વચ્ચે બાઇંગ કરો અને એલ્યુમિનિયમમાં કરંટ માર્કેટ પ્રાઇસ થી લઈને 199 આ જે રેન્જ એ મને સારી લાગે છે બાઇંગ કરવા માટે. તો આજે મેં રેન્જ આપી છે ત્યાં આગળ બાઇંગ કરીને ચાલો અને કાલના દિવસે જે ઇમ્પેક્ટ આવી શકે છે બેઝ મેટલ માર્કેટના અંદર એનું ફાયદો ઉપાડી શકાય છે. ઓન ધ ફ્લિપ સાઇડ રિવર્સ ટ્રેડ પણ થઈ શકે છે, ઉલટું પણ પડી શકે છે બીકોઝ ડેટા સ્પેસિફિક માર્કેટ રહેશે. તો સેફગાર્ડ થવા માટે થઈને પોઝિશન એટલી જ રાખો જેટલું તમે સંભાળી શકો. તો રિસ્ક મેનેજમેન્ટ એવું રાખવું પડશે બીકોઝ સવારના કેટલું ગેપ ડાઉન થઈ શકે છે કે કેટલું ગેપ અપ થઈ શકે છે હમણાં કેવું ડિફિકલ્ટ છે બીકોઝ અકોર્ડિંગ ટુ ધ ઇકોનોમિક ડેટા ગેપ અપ ગેપ ડાઉન થશે. બટ આઈ એમ ફિલિંગ કે જે હિસાબથી માર્કેટનું રિએક્શન રહ્યું છે ને જેટલું એ લોકોને સ્ટિમ્યુલસનું ને એ બધું કંઈ ને કંઈ અનાઉન્સમેન્ટ કરવાની જરૂર છે અને ઇકોનોમિક ડેટાના પાછળ મેજર્સ લેવાની જરૂર રહેશે, એ હિસાબથી બેઝ મેટલ માર્કેટ થોડું પોઝિટિવિટીનો કારોબાર દેખાડી શકે. જી જાન. ઓકે, તો કાલે ચાઇનાના ઘણા ઇમ્પોર્ટન્ટ ડેટા લાઇનઅપ છે, જીડીપી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા. તો આને જોતાં અત્યારે તમારે સ્વિંગ ટ્રેડ માટે ખરીદારી તરફ રહી શકો છો. તો તમને જે રેન્જ જણાવી છે જતીનજીએ એ રેન્જની અંદર જ તમારે ખરીદારી કરીને ચાલવાનું રહેશે. તો મેટલ ઉપર એક ખરીદારી તરફ રહેવાની સલાહ સ્વિંગ ટ્રેડ માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની. તો મિડલ ઇસ્ટમાં તણાવ વધતા સપ્લાય ઘટવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ફરી તેજી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ $78 ઉપર પહોંચ્યા છે. તો નાઇમેક્સની જો વાત કરીએ તો નાઇમેક્સ ક્રૂડમાં $72 આસપાસ કારોબાર થઈ રહ્યો છે. થોડું દબાણ નાઇમેક્સ ક્રૂડની ઉપર આપણને દેખાઈ રહ્યું છે. અને જો આપણે એમસેક્સ ક્રૂડની વાત કરીએ તો 0.18% જેવી મજબૂતી અહીં આગળ છે, 6019ની આસપાસ. એટલે એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબારની સ્થિતિ આપણને અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને હવે બજારની નજર જે છે ઓપેકની બેઠક ઉપર પણ ખાસ બનેલી રહેશે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ક્રૂડમાં આપણે ઉતાર ચઢાવ તો સતત જોઈ જ રહ્યા છે. જે વેસ્ટ એશિયાના તણાવ છે એના ઉપર પણ ફોકસ છે અને 2023માં ચાઇના તરફથી ઇમ્પોર્ટ જે છે ક્રૂડનો એ પણ વધતો દેખાયો છે. તો આ તમામને આપણે કઈ રીતે નિષ્કર્ષ કરવો જોઈએ અને કઈ રીતની આપણે સ્ટ્રેટેજી ક્રૂડ માટે રાખવી જોઈએ?
ના, એઝ ઓફ નાઉ તો માર્કેટ રેન્જ બાઉન્ડ છે. વોલેટિલિટીના સાથે હાઈ વોલેટિલિટી સાથે રેન્જ બાઉન્ડ છે. નાયમેક્સ ક્રૂડ જે છે એ ક્યાંય ને ક્યાંય 70 નું સપોર્ટ લેતું દેખાઈ રહ્યું છે અને 75 નું રેઝિસ્ટન્સ. સેમ એમસીએક્સ પર આપણે જોવા જઈએ તો 5800 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન બનેલું છે એમસીએક્સ પર અને 6300 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો એમસીએક્સ પર 500 પોઈન્ટ અને મોર ઓર લેસ કોમેક્સમાં નાયમેક્સમાં $4 રેન્જના અંદર જ માર્કેટ જે છે એ ફરી રહ્યું છે સિન્સ ઇન ધ લાસ્ટ 1 મંથ. અને આ રેન્જને પ્લે કરવું હોય તો અરાઉન્ડ અબાઉટ 5900 પાસે બાઇંગની સલાહ રહેશે મારી. અને ઓન ધ હાયર સાઇડ જો પહેલા આવી જાય છે અરાઉન્ડ 6150 તો ત્યાં આગળ સેલિંગ કરીને ચાલો વિથ ધ સ્ટોપ લોસ 6300. સો એઝ ઓફ નાઉ 6000 ના પાસે કોઈ ટ્રેડ નથી બની રહ્યો મારા તરફથી. આઈ એમ વેઇટિંગ કે આઈધર પહેલા એક ડ્રોપ આવી જાય અને કાં તો ઉછાળો આવી જાય પછી એના અંદર જે છે એ ટ્રેડનું રેકમેન્ડેશન આવી શકે છે. તો એઝ ઓફ નાઉ થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. ક્રૂડ ઓઇલના અંદર રેન્જને પ્લે કરો. વોલેટિલિટી સાથેનું રેન્જ વોલેટિલિટી ચાલુ છે ક્રૂડ ઓઇલના અંદર. અને જે રીતે તમે ખાસ કરીને જણાવ્યું કે ઓપેક પ્લસ ની જે મીટિંગનો અપડેટ્સ આવશે એના પછી તમને જરૂર ટ્રેન્ડ બેઝ રેલીની અંદર જોવા મળી શકે છે. બટ એના પહેલા આ રેન્જ કન્ટિન્યુ રહેશે ક્રૂડ ઓઇલના. જી જા. ઓકે, તો ઓપેકની બેઠક પહેલાં આપણને એક રેન્જની અંદર જ કારોબાર થતો દેખાઈ શકે છે. ક્રૂડમાં હાલ વેટ એન્ડ વોચની સલાહ ક્રૂડ પર જતીનજી તરફથી બનતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 0.5% તેજી સાથે 256ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. જતીનજી, ગઈકાલે આપણે ઘણો મોટો ઘટાડો જોયો, હવે થોડી સ્ટેબિલિટી આવી છે એવું સમજી શકાય. કઈ રીતે તમે જોઈ રહ્યા છો 255ના આ લેવલને? નેચરલ ગેસના પ્રાઇસીસ હાલ ફિલહાલ વોલેટિલિટીના સાથે ટ્રેડ થયા છે. એક સ્ટ્રોંગ પોઝિટિવ રિએક્શન આપણે જોયું હતું વિન્ટર સેશનના હિસાબથી અને જે હિસાબથી ડિમાન્ડ જે છે આગળ વધતું રહી શકે છે એ હિસાબથી. બટ ક્યાંય ને ક્યાંય હમણાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે છેલ્લા લાસ્ટ 2 દિવસના અંદર, એસ્પેશિયલી ગઈકાલના દિવસે. બટ આઈ સ્ટીલ ફીલ કે હજી પ્રાઇસીસ જે છે ક્યાંય ને ક્યાંય એક ટ્રેન્ડ જે છે શોર્ટ ટ્રેન્ડ હમણાં મીડિયમ ટર્મ ટ્રેન્ડ જે છે મને હજી પણ લાગે છે કે પોઝિટિવિટીનો કારોબાર તમને જોવા મળી શકે છે. એઝ લોંગ એઝ પ્રાઇસીસ આર ટ્રેડિંગ અબવ 220 ત્યાં સુધી હું માનીને ચાલું છું કે આ મારા માટે એક પોઝિટિવ કાઉન્ટર છે. જે સેલિંગ જે છે એ થોડુંક વેવ આઉટ થઈ જાય એના પછી બાઇંગનું રેકમેન્ડેશન હું આપીશ. હમણાં એઝ ઓફ નાઉ નેચરલ ગેસ પણ મારા માટે નો ટ્રેડ ઝોનના અંદર છે. હું લેવલ્સ જે વોચ આઉટ કરી રહ્યો છું એ અરાઉન્ડ અબાઉટ 240 થી લઈને 235 વચ્ચેના લેવલ્સ વોચ આઉટ કરી રહ્યો છું. જો એના વચ્ચે પ્રાઇસીસ સપોર્ટ લેતો દેખાશે એના પછી જ એના અંદર બાઇંગની રેકમેન્ડેશન આવી શકે છે. અને આઈધર થોડુંક પોઝિટિવિટીનો કારોબાર એક બ્રેકઆઉટ લેવલ અગર આવી જાય છે અરાઉન્ડ અબાઉટ 260 તો પછી એના અંદર બાઇંગનું રેકમેન્ડેશન આવી શકે. તો એઝ ઓફ નાઉ આઈ એમ નોટ રેકમેન્ડિંગ કે નેચરલ ગેસના અંદર પણ કોઈ ટ્રેડ લેવું જોઈએ. જી જા. ઓકે, તો નેચરલ ગેસમાં પણ અત્યારે કોઈ ટ્રેડ લેવાની સલાહ નથી બની રહી. તો આ એક આપણે ચર્ચા અહીં આગળથી ખાસ કરીને આ નેચરલ ગેસ માટે પણ કરી છે. અને જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે કોમોડિટી લાઈવની અંદર